નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખથી ઢગલાબંધ વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, પેન્શનરો માટે નવો દર જાહેર. અમલીકરણ અને એરિયર્સ ક્યારથી અપાશે? સંપૂર્ણ વાત આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર પેન્શન વધારાને લઈ આવ્યા છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો વિગતવાર આપણે સંપૂર્ણ વાત કરીએ તો તેમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે પેન્શનમાં મોટો વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી રાહતમાં વધારાથી લઈને 8મા પગાર પંચ અંતર્ગત પેન્શન સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફારો થવાની તૈયારીઓ ચાલી રહી છે. પેન્શનમાં થઈ રહેલા આ મોટા વધારા અને મહત્ત્વના નિર્ણયની વિગતવાર માહિતી આપણે મેળવીશું. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું કે મોંઘવારી રાહતમાં 2% સીધો વધારો નવો દર. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા મોંઘવારી ભથ્થું ડી અને મોંઘવારી રાહત ડીઆરમાં 2% વધારો મંજૂર કરવામાં આવ્યો છે. કુલ ભથ્થું આ વધારા સાથે હવે મોંઘવારી રાહત 58%થી વધારીને 60% થઈ ગઈ છે. અમલીકરણ અને એરિયર્સ નવો દર 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. અને મિત્રો, પેન્શનરોને જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિનાના બાકી નાણાં એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે 2026ના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરી 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે. અને પહેલાં મોંઘવારી ભથ્થું 58% હતું, તેમાં 2% વધારો થયો એટલે 60% મોંઘવારી ભથ્થું થઈ ગયું છે. તેથી પેન્શનરોને હાલ જે પેન્શન આવ્યું છે તેમાં જે 4 મહિનાનું એરિયર છે તે પણ ચૂકવી દેવામાં આવ્યું છે. તો આવી રીતે ગુજરાત સરકાર અને રાજ્ય સરકારના એટલે કે કેન્દ્ર સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો, બીજું છે 8મા પગાર પંચ અંતર્ગત બમ્પર વધારો. કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની રચના થઈ ચૂકી છે અને હાલ વિવિધ કર્મચારી સંગઠનો સાથે બેઠકો ચાલી રહી છે. આ અંતર્ગત પેન્શનમાં નીચે મુજબના મોટા ફેરફારનો પ્રસ્તાવિક છે. તેમાં ન્યૂનતમ પેન્શનમાં વધારો. હાલનું લઘુત્તમ પેન્શન ₹9,000 છે, જે 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરના આધારે વધીને ₹22,500થી ₹25,740 સુધીની વધવાની સંભાવના છે. છેલ્લા પગારના 67% પેન્શન. નિવૃત્તિ સમયે કર્મચારીઓના છેલ્લા લેવાયેલા પગાર 50%ને બદલે 67% રકમ પેન્શન તરીકે આપવાનો મોટો પ્રસ્તાવ ચર્ચામાં આવ્યો છે. તો મિત્રો, આવી રીતે 8મું પગાર પંચ લાગુ થશે તો તેની સાથે જે પહેલાં 9,000 પેન્શન મળતું હતું તેમાં વધારો કરવામાં આવશે. જે વધારો ₹22,500થી ₹25,740 સુધીનો વધારો હોઈ શકે છે. અને ત્યારબાદ પણ બીજી પણ વાત કરવામાં આવી હતી કે જે નિવૃત્તિ સમયે કર્મચારીઓના છેલ્લા પગારમાં જે વધારો હતો તેને 50થી 67% કરવામાં આવે. ત્યારબાદ મિત્રો, ત્રીજું છે ઉંમર વધારાની સાથે પેન્શનમાં પણ વધારો.
નવો નિયમ. 8મા પગાર પંચમાં વડીલો માટે એક ખાસ ઉંમર આધારિત પેન્શન માળખું સૂચવવામાં આવ્યું છે, જેમાં જેમ ઉંમર વધશે તેમ પેન્શનની રકમ વધતી જશે. 65 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 70%, 70 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 75%, 80 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 85%, 90 વર્ષની ઉંમરે અને તેથી વધુ ઉંમરે સીધું 100% પેન્શન સંપૂર્ણ પગાર જેટલી રકમ મળવાપાત્ર થઈ શકે છે. અને EPS 19 અંતર્ગત લઘુત્તમ પેન્શન ₹9,500 કરવાનો પ્રસ્તાવ કર્મચારી પેન્શન યોજના હેઠળ આવતા ખાનગી અને સંગઠિત ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ માટે પણ સારા સમાચાર છે. હાલના ₹1,000ના ન્યૂનતમ પેન્શનને વધારીને ₹7,500 કરવા પર સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે.